અજાણ્યું મિશ્રણ છે, એની અંદર કોઈ એક ઘટક છે, એ તમને એમ લાગ્યું કે ભાઈ આ મિથેનોલ છે. હવે એનું જો તમારે ચોક્કસ પ્રમાણ નિરપેક્ષ રીતે જાણવું હોય તો એને માટે બીજી પદ્ધતિ વાપરવી પડે છે. એ માટે શું કરવું પડે તે આપણે જોઈએ છે કે તે શુદ્ધ ઘટકનું ચોક્કસ કદ કે વજન ઇન્જેક્ટ કરીને તેને માટે મળેલો જે આપણનો પીકનો વિસ્તાર એ માપી લેવામાં આવે અને આપણા મિશ્રણમાં તે જ ઘટકનો માટેનો મળેલો જે પીકનો વિસ્તાર તે માપી લેવામાં આવે અને આ બેની સરખામણી કરીને તેનું ટકાવાર પ્રમાણ શોધવામાં આવે. આ જે થયું તે નિરપેક્ષ સાંદ્રતા નક્કી કરવાની રીત. આ આપણે જે જોઈએ છે એ પ્રમાણમાં થોડુંક સુપરફિશિયલ અથવા તો ઉપરથી જોઈએ છે. આને માટે પણ પાછી 2-3 રીતો છે કે જે આપણે બધી ચર્ચા કરી શકીએ એમ નથી સમયના અભાવે. હવે આપણે આગળ જઈશું કે આ પરિમાણમાં પૃથ્થકરણની વાત થઈ, પણ માનો કે તમારા મિશ્રણમાં જે ઘટક છે એ કયો ઘટક છે એને આપણે ઓળખવો હોય કે જેને ક્વોલિટેટિવ એનાલિસિસ કહેવાય, તો એ થઈ શકે કે કેમ અને એ શક્ય છે કે કેમ, શાનાથી? ગેસ ક્રોમેટોગ્રાફ એટલે કે વાયુ વર્ણલેખનની મદદથી તે આપણે જોઈશું. તો હવે આપણે ગુણદશક પૃથ્થકરણની ચર્ચા કરીએ છીએ. હવે વાયુ વર્ણલેખનનો ઉપયોગ કરી મિશ્રણનો ઘટક કયો છે તે ઓળખવા માટે એ ક્રોમેટોગ્રામમાં જે આપણને મળ્યો એમાંનો ધારણ સમય એટલે કે રિટેન્શન ટાઈમનો ઉપયોગ કરી શકાય છે. હવે આ રિટેન્શન ટાઈમ એટલે કે ધારણ સમય શું તે એક ક્રોમેટોગ્રામની આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે. જો આ ક્રોમેટોગ્રામમાં એક પીક દર્શાવેલો છે, એ પીક માટેનો જો મારે રિટેન્શન ટાઈમ તમે જુઓ તો આકૃતિમાં દર્શાવ્યો છે કે 0થી તે એ જે આપણને પીક મળ્યો એ પીકનું જે મહત્તમ છે ત્યાં સુધીનો જે સમય એ શું કહેવાશે? ધારણ સમય. અંગ્રેજીમાં એને રિટેન્શન ટાઈમ અને એની સંજ્ઞા છે TR. હવે આ ધારણ સમય આ રીતે આપણે નક્કી કરી શકીએ. માનો કે કોઈ બીજો ઘટક છે જે એના પછી નીકળે છે તો એનો ધારણ સમય આ પહેલા ઘટકના ધારણ સમય કરતાં ઉપર વધુ આવશે. એ રીતે આપણે ધારણ સમય શોધી શકીએ. હવે આ ધારણ સમયને આધારે ગુણમાપક પૃથ્થકરણ તો થઈ શકે, પણ આ ધારણ સમય ઘણા બધા પરિબળો પર આધાર રાખે છે. હવે કયા પરિબળો તે જોઈએ. એક તો વાહક વાયુ વહેવાનો દર. જો સ્વાભાવિક છે કે જો વાહક વાયુ વહેવાનો દર જો વધારે હશે તો એ ઘટક ઝડપથી નીકળી જશે, એટલે કે ધારણ સમય ઓછો હશે. એ રીતે એના પર આધાર રાખે છે. બીજું જે પરિબળ જેના પર આધાર રાખે છે તે સ્તંભનું તાપમાન એટલે કે કોલમનું ટેમ્પરેચર. સામાન્ય રીતે એવું હોય છે કે કોલમનું ટેમ્પરેચર એટલે કે સ્તંભનું તાપમાન જેટલું ઊંચું રાખો એટલો પદાર્થ ઝડપથી બહાર નીકળે. ત્રીજું જે પરિબળ જેના પર આધાર રાખે છે તે સ્થિર કલાનો પ્રકાર. એટલે કોઈ એક સ્થિર કલા પર જે ધારણ સમય હોય એ સ્થિર કલા જો બદલી નાખો તો ધારણ સમય બદલાઈ જાય. બીજું વાહક વાયુ એટલે કે ચલાયમાન કલાનો પ્રકાર. એટલે આ 4 પરિબળ પર ધારણ સમય આધાર રાખતો હોય છે. એટલે જો માનો કે મારે ધારણ સમય સરખાવીને કોઈ ઘટકનું ગુણદર્શક પૃથ્થકરણ કરવું હોય તો આ 4 પરિસ્થિતિઓ સમાન રાખીને મારે ધારણ સમય નક્કી કરવો પડે. હવે તમે વિચાર કરો કે આપણા રસાયણ વિજ્ઞાનની અંદર કેટલા બધા પદાર્થો છે. એ દરેક પદાર્થ માટે, દરેક અલગ અલગ સ્થિર કલા માટે, દરેક અલગ અલગ વાહક વાયુ માટે, દરેક અલગ અલગ સ્તંભના તાપમાને ધારણ સમયોનો જો ડેટા તમે નક્કી કરીને રાખો અને પછી તમારા જે અજાણ્યો પદાર્થ છે તેના ધારક સમયને એ ડેટામાંથી સરખાવો તો ગુણદર્શક પૃથ્થકરણ શક્ય બને. પણ તમે વિચાર કરો કે આવું શક્ય છે ખરું? કે આટલા બધા પદાર્થો એને માટેનો ધારણ સમય આટલા બધા પરિબળો ચલાયમાનો બદલીને નક્કી કરવો અને એનો ડેટા રાખવો એ અશક્ય વાત છે. અને એને કારણે જ આ વાયુ વર્ણલેખનનો ગુણદર્શક પૃથ્થકરણમાં બહુ જ ઓછો ઉપયોગ થાય છે. પણ હાલના સમયમાં એનો પણ ઉપાય શોધવામાં આવેલો છે. તે શું તે આપણે જોઈશું કે આધુનિક સમયમાં આવા ગેસ ક્રોમેટોગ્રાફ સાધન સાથે માસ સ્પેક્ટ્રોફોટોમીટર જેવું સાધન જોડવામાં આવે છે. એટલામાં થાય છે શું કે સ્તંભમાંથી નીકળેલો છૂટો પડેલો પદાર્થ એ સીધો માસ સ્પેક્ટ્રોફોટોમીટરમાં જાય છે. ત્યાં એનું વિઘટન થઈને, એનું ફ્રેગમેન્ટેશન થઈને તમને એનો માસ સ્પેક્ટ્રા મળે છે. એ માસ સ્પેક્ટ્રાનું જો તમે ઇન્ટરપ્રિટેશન કરો
તો એ ઇન્ટરપ્રિટેશન પરથી તમને એ પદાર્થ કયો છે તે ચોક્કસ જાણી શકાય અને તમે તેની ચોક્કસ ઓળખ મેળવી શકો. હવે આવા જે સાધનો એને ટૂંકમાં GCMS કહેવાય છે અને હાલના સમયમાં આવા GCMS સાધનો પણ બહુ જ પ્રચલિત થયા છે. ઘણી જગ્યાએ આવા સાધનો હોય છે અને એને આધારે અજાણ્યા પદાર્થનું આપણે જાણવું એટલે કે એનું ગુણદર્શક પૃથ્થકરણ પણ આવા GCMSની મદદથી સરળતાથી થઈ શકે છે. હવે આપણે થોડું આગળ જઈશું કે વાયુ વર્ણલેખનની ઉપયોગિતાઓ, કે ગેસ ક્રોમેટોગ્રાફી એટલે કે વાયુ વર્ણલેખનની ઉપયોગિતાઓ અથવા એની એપ્લિકેશન શું શું છે. આમ જોઈએ તો વાયુ વર્ણલેખનની ઉપયોગિતાઓ માટે આખી ચોપડી લખીએ તો પણ તે ઓછી પડે, એટલે બધી ઉપયોગિતાઓ તો આપણે કહી શકીશું નહીં અહીંયા, પણ થોડીક ઉપયોગિતાઓની જો આપણે ચર્ચા કરીએ તો પહેલું જે છે તે કે ક્રૂડ પેટ્રોલિયમ. આપણે જાણીએ છીએ કે ખનિજ પેટ્રોલિયમ જે છે પૃથ્વીના પેટાળમાંથી નીકળતું ક્રૂડ પેટ્રોલિયમ એમાં અસંખ્ય ઘટકો છે. તો એ ઘટકોનું અલગીકરણ કરી અને દરેકનું પ્રમાણ જાણી શકાય. બીજો જેની ઉપયોગિતા છે તે કુદરતી વાયુ. કુદરતી વાયુમાં મુખ્યત્વે મિથેન અને બીજા થોડા વાયુઓ અને હિલિયમ વગેરે હોય છે. તો એનું પણ પૃથ્થકરણ થઈ શકે અને દરેકનું ઘટક પ્રમાણ જાણી શકાય. ત્રીજી જેની ઉપયોગિતા છે તે બ્લાસ્ટ ફર્નેસ અથવા વાદભઠ્ઠી, કે જે લોખંડના ઉત્પાદન માટે વપરાય છે. એ બ્લાસ્ટ ફર્નેસમાંથી જે વાયુઓ નીકળે એ વાયુઓમાં દરેક ઘટકનું પ્રમાણ આપણે આ વાયુ વર્ણલેખન એટલે કે ગેસ ક્રોમેટોગ્રાફીથી જાણી શકીએ. ત્યાર પછીની બીજી ઉપયોગિતા જો આપણે જોઈએ તો ગુના શોધન ક્ષેત્રે એટલે ફોરેન્સિક સાયન્સમાં કોઈ વ્યક્તિએ મદ્યપાન કર્યું છે કે કેમ તે ચકાસવા માટે તેનો ઉચ્છ્વાસ ના વાયુનું પૃથ્થકરણ કરીને તેમાં આલ્કોહોલની બાષ્પ છે કે કેમ તે ચકાસવામાં આવે છે. એના પછીનું જો આપણે જોઈએ ઉપયોગિતા જે આપણે જાણીએ પણ છે એમાં કે વાહનોનો જે એક્ઝોસ્ટ વાયુ જે નીકળે છે એનું પૃથ્થકરણ કરવામાં આવે છે અને તેમાં હાનિકારક કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ વગેરેનું પ્રમાણ જાણી શકાય છે. જો પેટ્રોલ કે ડીઝલનું દહન અંશતઃ થતું હોય તો એમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધારે રહેવાનું, તો તેનું પ્રમાણ જાણીને એ પ્રદૂષણ કરતા વાયુઓનું પ્રમાણ આપણે જાણી શકીએ છીએ. બીજી એક ઉપયોગિતા આપણે જોઈએ તો ઔદ્યોગિક વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર જે વાતાવરણ હોય છે એ વાતાવરણમાં વાયુઓના મિશ્રણનું પૃથ્થકરણ કરી આપણે હાનિકારક ઘટકોનું પ્રમાણ જાણી શકીએ. ખાસ કરીને સોક્સ એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ, નોક્સ એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો આ બધા વાયુઓનું એ ઔદ્યોગિક વાતાવરણની અંદર કેટલું પ્રમાણ છે તે જાણી શકીએ છીએ અને આ બધા વાયુઓનું પ્રમાણ જાણવાથી તમને વાતાવરણ કેટલું પ્રદૂષિત છે એનો ખ્યાલ આવે છે. એટલે આ રીતે વાયુ વર્ણલેખનની પુષ્કળ ઉપયોગિતાઓ છે. હવે આ ઉપયોગિતાઓ ઉપરાંત જે એક ઉપયોગિતા એક કે બે ઉપયોગિતાઓ એવી છે કે જે મેં આમાં દર્શાવી નથી. તમને હું થોડો ખાલી અછડતો ખ્યાલ આપવા માગું છું. એ ઉપયોગિતા એવી છે કે કોઈ કાર્બનિક પદાર્થ છે. હવે કાર્બનિક પદાર્થની અંદર કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન આ 4 તત્વો મુખ્યત્વે માનો કે રહેલા છે. હવે દરેક ઘટકનું ટકાવાર પ્રમાણ જાણવું હોય તો પહેલાંના સમયમાં એ માટે જે પદ્ધતિઓ વપરાતી, લિબિકની પદ્ધતિ કાં જેલ્ડાલનું એલિમેન્ટ એનાલાઇઝર, તો એ બધી પદ્ધતિઓ એવી હતી કે એમાં સમય પુષ્કળ જોઈએ. સમય પુષ્કળ વાપરવા છતાં પણ એમાં પરિણામ જે મળે તમને તે ચોક્કસ નહીં હોય. દાખલા તરીકે જેલ્ડાલની પદ્ધતિથી તમે નાઇટ્રોજનનું પ્રમાણ નક્કી કરો, ઓછામાં ઓછા 7 કલાકનો પ્રયોગ છે. એ પ્રયોગના અંતે પણ ચોકસાઈથી પરિણામ મળે નહીં અને તેમાં પણ માનો કે તમારા કાર્બનિક પદાર્થમાં નાઇટ્રોજનનું પ્રમાણ ખાલી 5 થી 10% હોય તો એમાં ચોક્કસ પરિણામ મળે જ નહીં તમને કોઈ સંજોગોમાં. તો એને માટે હાલના સમયમાં આ વાયુ વર્ણલેખનના સિદ્ધાંતોને આધારે એક એલિમેન્ટલ એનાલાઇઝર બનાવવામાં આવેલું છે અને એનાથી તમને આ દરેક ઘટકનું ચોક્કસ પ્રમાણ અતિ ચોકસાઈથી મળે. એટલું જ નહીં, એ માટે તમારે જે પદાર્થ લેવો પડે નમૂનો, એનું વજન પણ બહુ સૂક્ષ્મ હોય, અતિ ચોકસાઈથી પ્રમાણ મળે, બહુ થોડા સમયમાં મળી જાય. અને આવી રીતના સાધનો એને આધારે શોધાયેલા છે. અને આ ઉપરાંત બીજી પણ ઘણી બધી ઉપયોગિતાઓ વાયુ વર્ણલેખનની છે. આપણે જે આ 2 ભાગમાં જે ચર્ચા કરી એ વાયુ વર્ણલેખનનો આપણે ફક્ત થોડોક જ અભ્યાસ કર્યો છે. આની કોઈપણ ઇન્ડસ્ટ્રીની અંદર એની પુષ્કળ ઉપયોગિતાઓ છે.
એટલે એના વિશે આપણે જેટલું વાંચીએ અને જેટલું વિચારીએ એટલું ઓછું છે. અહીં એક વસ્તુનો ખાલી ફક્ત ઉલ્લેખ કરીશ કે આ ગેસ ક્રોમેટોગ્રાફી ઉપર એક નાની પુસ્તિકા લગભગ 85-90 પાનાની એ મેં લખી છે, એટલે કે મેં કોમ્પાઇલ કરી છે, લખી છે એમ તો નહીં કહેવાય, કારણ કે એ કંઈ કોઈનું પોતાનું તો હોતું નથી. તો એ બુક અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે. એ બહુ જ એની અંદર વાયુ વર્ણલેખનને લગતું બધો જ લગભગ સમાવેશ કર્યો છે અને બિગિનર માટે એટલે કે શરૂઆત કરતા કેમિસ્ટો માટે અથવા શરૂઆત કરતા વિદ્યાર્થીઓ માટે આ ચોપડી બહુ અગત્યની પુરવાર થાય એમ છે. અને એ ઘણી જગ્યાએ અવેલેબલ પણ છે અને એ તમારે વિદ્યાર્થીઓ માટે બહુ ઉપયોગી થશે. એટલે આજના એની અંદર મારે આટલું કહેવું હતું. મને આશા છે કે તમારા આ બંને જે આપણે પહેલો ભાગ અને બીજો ભાગ બંનેની અંદર જે મેં કંઈ વક્તવ્ય આપ્યું અને વાયુ વર્ણલેખનની તમને સમજ આપી, એ સમજ તમને ઉપયોગી પુરવાર થશે. એને અંગે તમે થોડું વધારે વાંચન કરો તો તમને આનાથી પણ વધારે રસ પડશે અને તમે એનાથી એ થશો એવી મને ચોક્કસ આશા છે. આ સંસ્થાનો અહીંયા મને તક આપી છે એ માટે હું આભાર માનું છું. અને મર્યાદા દરેકે જાણવી જ જોઈએ કે વાયુ વર્ણલેખનની મદદથી તમે કેવા પદાર્થોનું અલગીકરણને પૃથ્થકરણ કરી શકો. એક તો વાયુરૂપ પદાર્થો, બીજો જે એનો મર્યાદા છે તે શું કે જે પ્રવાહી પદાર્થો કે જેનું ઉત્કલન બિંદુ 250 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનું હોય અને જે સહેલાઈથી બાષ્પમાં રૂપાંતર થાય તેનું જ અલગીકરણ અને એનાલિસિસ વાયુ વર્ણલેખનથી થઈ શકે છે. જો કોઈ અબાષ્પશીલ પદાર્થ હોય તો તેનું વાયુ વર્ણલેખનથી એનાલિસિસ થઈ શકતું નથી, એની મર્યાદા છે. પણ હાલના સમયમાં તો એમાં પણ એ થયું છે કે જો કોઈ અબાષ્પશીલ પદાર્થ હોય તો તમે શું કરવાનું કે એને એના બાષ્પશીલ વ્યુત્પન્નમાં ફેરવી નાખો, ડેરિવેટિવમાં. અને એ બાષ્પશીલ વ્યુત્પન્નને તમે આમાં ઇન્જેક્ટ કરીને એનું પ્રમાણ નક્કી કરી શકો. એટલે એને ડેરિવેટાઇઝેશન કહેવાય છે. એટલે આવી બધી તો ગેસ ક્રોમેટોગ્રાફીમાંથી બધી ઘણી બીજી એપ્લિકેશનો શોધાયેલી છે અને નવી ને નવી શોધાતી જાય છે. આપ સર્વેનો અહીં આભાર માનું છું. થેન્ક યુ.